વાત હવે અમદાવાદમાંથી ફરી ઝડપાયેલા બોગસ કોલ સેન્ટરની કરવી છે। ઘટના અમદાવાદના જુહાપુરા વિસ્તારની છે કે જ્યાં વિદેશી નાગરિકોને ટાર્ગેટ બનાવી છેતરપિંડીને અંજામ આપતા શખ્સો અંગે પોલીસને બાતમી મળી હતી। તેના આધારે પોલીસે મોતી બેકરીના ખાંચામાં રંગ અવધૂત સોસાયટીમાં રેડ પાડી ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતા મુનાફખાન પઠાણ અને શકલેન સિપાઈ નામના 2 આરોપીઓની ધરપકડ કરી છે। તો સાથે જ તેમની પાસેથી 6 મોબાઈલ, 2 લેપટોપ, 2 પેનડ્રાઈવ તેમજ બનાવટી લોન અપ્રુવલ લેટર્સ પણ જપ્ત કરવામાં આવ્યા હતા। એપ્લિકેશનનો યુઝ કરીને વિદેશના જે નાગરિકો હોય છે તેમનો ડેટા, એમનું નામ, નંબર ને એવી રીતનો ડેટા મેળવીને તેમને કોલ કરીને તેઓને libertyloanfinance.com અમે અધિકારીઓ છીએ અને અમે લોન આપીએ છીએ એ રીતની તેમને વાતચીતો કરાવીને એમને ખોટા એપ્રુવલ લેટર, લોન એપ્રુવલના લેટરો આપીને તેમની પાસેથી પ્રોસેસિંગ ચાર્જ અને ડિપોઝિટ પેટર્ન એવી રીતના રૂપિયાની માંગણી કરતા। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મુનાફખાન ટેલિગ્રામ મારફતે વિદેશી નાગરિકોનો ડેટા મેળવતો, બાદમાં લેપટોપ અને મોબાઈલમાં ગૂગલ વોઇસ એપ ઇન્સ્ટોલ કરીને પોતાની લિબર્ટી લોન ફાઇનાન્સ કંપની નામના અધિકારીની ઓળખ આપીને વિદેશી નાગરિકોને કોલ, મેસેજ અને ઈમેલ કરતા હતા। બનાવટી લોન અપ્રુવલ લેટર મોકલીને બેંક એકાઉન્ટના આઈડી, પાસવર્ડ મેળવી લેતા હતા। ચેક ડિપોઝિટ કરાવ્યા બાદ પૈસા એપલ એપના ઓનલાઈન માધ્યમથી વોલમાર્ટ તેમજ જુદા જુદા સ્ટોર્સના બારકોડ તથા ગિફ્ટ કાર્ડ અને યુએસડીટી મારફતે આંગળીયા પેઢીથી ભારતમાં મંગાવતા હતા। અને આ પ્રકારે બંને આરોપી છેલ્લા 6 મહિનાથી ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવીને ઠગાઈ આચરતા હતા। હાલ તો પોલીસે બંને આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે।